આગાહી કરવામાં આવી છે। દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદી કહેર જોવા મળ્યો છે। સૌથી વધુ આફતની વાત કરીએ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વરસી રહી છે આકાશી આફત। અહીંયા ભારે વરસાદના કારણે જનજીવન ખાસું ઠપ થઈ ગયું છે। નદીના જળસ્તર વધી ગયા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા છે એલર્ટ। આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે સ્થિતિ હજુ પણ વધુ ખરાબ થઈ શકે તેમ છે। દેશમાં મૂશળધાર કહેર, દિલ્હીમાં ધોધમાર આફત, ઉત્તરાખંડમાં નદીઓ થઈ ડરામણી, ગંગા નદી થઈ કાંડી તૂર, આસામમાં હજુ પણ પૂરથી વિનાશ। હાલ દેશમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। આકાશી કહેરથી અનેક રાજ્યોમાં ત્રાહિમામની સ્થિતિ જોવા મળી રહી છે। પહાડી રાજ્યોમાં મૂશળધાર વરસાદ યથાવત છે, મેદાની રાજ્યોમાં પણ ધોધમાર કહેર યથાવત છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક સુધી ભારે વરસાદ યથાવત રહી શકે છે। ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। જુઓ ઉત્તરાખંડની નદીઓ કેવી રીતે થઈ છે બેફામ। નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ખૂબ જ ડરામણી લાગી રહી છે તમામ નદીઓ। રાજ્યની વિવિધ નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। હરિદ્વારમાં ગંગા નદી તેના ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે। ઉપરવાસમાં વરસાદથી સતત વધી રહ્યું છે ગંગાનું જળસ્તર। નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા। એસડીઆરએફ અને આપદા રાહત દળોની ટીમ ખડે પગે છે। 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમથી સતત નજર રાખવામાં આવી રહી છે। હવે જુઓ આ દ્રશ્યો। રાજધાની દિલ્હીથી સામે આવેલા દ્રશ્યોમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી 24 કલાક માટે હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે આગામી કલાકોમાં ભારે વરસાદ વરસી શકે છે। 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું। સતત વરસાદના કારણે અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઓફિસ જવાના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ, ગાજવીજ અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવા અને ટ્રાફિક પ્રભાવિત થવાની ચેતવણી આપવામાં આવી છે। હવે આ જુઓ, દિલ્હી જગતપુર ગામમાં ગટરમાં બાળકો પડ્યા। એક બાદ એક 3 બાળકો ગટરમાં ખાબક્યા। ભારે વરસાદના કારણે રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ। સ્કૂલથી પરત ફરતા બાળકોને બચાવવા દોડધામ મચી। સ્થાનિકોએ દોડી જઈ ગટરમાં પડેલા બાળકોને બચાવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આસામમાં આ ચોમાસું જાણે આફત બનીને ત્રાટક્યું છે। લોકોની મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહી। આસામના અનેક ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ છે। સ્થિતિ એવી છે કે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 24 કલાકમાં ગોલાઘાટ અને ઉદાલગુડી જિલ્લામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને હાલ આસામમાં વરસાદી દુર્ઘટનાઓને પગલે થયેલા મોતનો આંક 97 પર પહોંચી ગયો। આસામના ગોલાઘાટ, શિવસાગર, ઉદાલગુડી, કામરૂપ મહાનગર સહિતના જિલ્લા ભયાવહ પૂરની ચપેટમાં છે। કામરૂપ, દરાંગ, સોનિતપુર, હોજાઈ, લખીમપુરમાં પણ સ્થિતિ ચિંતાજનક છે। નગાંવ, બિશ્વનાથ, જોરહાટ, ચરાઈદેવ અને કાર્બીમાં પણ લોકોની મુશ્કેલીઓ બંધ થવાનું નામ નથી લઈ રહી। સતત વરસાદના કારણે રસ્તાઓ પાણીઓમાં ગરકાવ થઈ ગયા। અનેક ગામોનો સંપર્ક કપાયો। ઉદાલગુડી જિલ્લામાં
મજબત અને કડાબીલને જોડનારા રસ્તાઓનો એક ભાગ તૂટી પડ્યો અને તેને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો અને લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. આ તરફ દરાંગના મંગલદાયમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નોનાઈ નદીમાં પ્રચંડ પ્રવાહમાં કાંઠાનું ધોવાણ થતા 20 ગામમાં તેના પાણી ફરી વળ્યા. જળ તાંડવને લીધે એક યુવક ગુમ થયાની વિગતો પણ સામે આવી, જેને શોધવા તજવીજ હાથ ધરાઈ. રાજસ્થાનમાં છેલ્લા 48 કલાકથી જોવા મળી રહી છે મેઘરાજાની સટાસટી. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ હજુ પણ આગામી દિવસોમાં રાજસ્થાનમાં ભારે વરસાદની જ આગાહી કરી છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ અસર પૂર્વ રાજસ્થાનમાં જોવા મળી. ભરતપુર જિલ્લાના કુમ્હેરમાં રાજ્યમાં સૌથી વધુ અંદાજે 140 મિલીમીટર વરસાદ નોંધાયો. કોટા, ધોલપુર, કરૌલી, સવાઈ માધોપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ. હવામાન વિભાગે 8 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરી છે. આમ મેઘરાજાનો મૂશળધાર મિજાજ આગામી દિવસોમાં પણ યથાવત જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.